હા હું થયું હે હા ઉડીને હા એ ઉડે જ રાખશે બા ચાલુ થઈ જાય ને બાજુ બેહીએ ને જોતી લખીએ બાને આજ મજા પડી ગઈ એટલે સફાઈ અભિયાન વાળા આવે ને બધી સફાઈ કરી ગયા નહીતર મારી પાસે કરાવી જ રાખે ધૂળું એટલી બધી પવન ગરમ લૂ જ વાય છે એકદમ ગરમ લૂ એટલે પાણીના ઢગલા 7-8 ડોલ પાણી છાંટી દીધું બારોબાર રહકાવી દીધું તોય ઠંડી હવા તો આવતી જ નથી બારે બહાર જ બેહવું જોઈએ મજા આવે બહાર બેહવાની એને બાને નખ કાપી દીધા ચોખ્ખા ચણક જેવા કરી દીધા અઠવાડિયું થાય ને તો પાવડા જેવા નખ થઈ જાય આજ નખ ચમકાવી દીધા બાને નખ ચમકાવી દીધા આ નખ બાનો છે ને એક ચોલો થઈ ગયો છે જ વાલ કરે બાજુ બેહવા જોઈ બસ લાટ કરી રાખે આપણી પાસે લોહી છોકરું હોય ને એને હાચવું સારું એવા બા લોહી પીએ બહાર નીકળી જાય પગ ધોઈ દે હાથ ધોઈ દે વળી પોદરો ઉપાડે વળી બહાર નીકળી જાય હાથ ધોઈ દે પગ ધોઈ દે વળી પોદરો ઉપાડે આખો દી લોહી ઉકાળા કરાવી રાખે હમણાં વેકેશન છે ને તેને બહુ મજા પડી ગઈ છે મારું લોહી પીવાની હમણાં વેકેશનમાં નિર્વા થઈ જાય એને બદલે મારું વેકેશનમાં પૂરું થઈ જાય પાણી રાખી બેહવાની મજા હે જોતી કેટલી સાઈટી 4 સાઈટી 4 ડોલ સાઈટી એક ડોલમાં શું થાય એવા ફદુકડા છે આ પોતે છે ને જુવાનીમાં બહુ કામ કર્યા તે હવે આપણો વારો કાઢે રાખે કરાવી જ રાખે આપણી પાસે નાની વહુની જેમ કામ ચીંધે જ રાખે મારે 2 વહુ છે પણ હું હજી એની નાની વહુ જ છે 1 મિનિટ આપને હક ન દે જરાય વાર એમ બેઠા જરાય ન વાસે જો કેવા મોઢું પલકાવે કા મારે હક નથી ક્યાંય બકેટ ભરી હા છોકરું છે મારીને ફોહલાવે એની જેમ મને કરે બા રમાડે મને બાને હું નથી રમાડતી બા મને રમાડે સીતારામ સીતારામ કરાય સીતારામ ટાઢી હવા આવે ભગવાનને કેવો ગરમી ભગવાનને કેવો વરસાદ કરો ગરમી બહુ થાય હા તો રેવાતું નથી બહુ ગરમી છે એટલી બધી 2 પંખા ચાલુ રાખીએ હજી એસી અમારે નથી એક બેન કહેતા હતા કે બાને એસીમાં રાખો હજી એસી નથી લીધું બેન અમે 2 પંખા છે ને એક ટેબલ પંખો છે મકાન વેચવાનું છે ને એસી એવા નવા મકાનમાં જ્યારે રહેવું ને ત્યારે મકાન રાખવું નથી આજે ટૂંક સમયની અંદર મકાનને વેચવાનું છે અમારે બીજું મોટું મકાન લેવું છે પછી આ નીચે ઉપર મેળ ના આવે જવાનું નીચે 3 બેડરૂમ વાળું હોય ને નીચે હોય તો શાંતિ એટલે ગોતું છું એવું કે મળી જાય રેડીમેડ તો નવા ઘરની અંદર બધું નવું વસાવવાનું સીતારામ 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 રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડી આધી ઘડી મત પુણ્ય તુલસી બેઠા કંથ કરે કોટમ અપરાધ ચોથા વર્ષે મેં ઘણા સંગમાં જીવન ગાફલ હોય
તુલસી આસન વેસમાંથી કાપી નાખ્યું બાએ. ભાત કે ભાત ભાત લોક હા લઈ જમા નહીં ભૂલી જાય એટલે ઈ કરી રાખે. રામ લક્ષ્મણ जानकी सदा करो कल्याण. एक રામ घड़ी आधी घड़ी में पुण्य. વળી પાછા રોડ ઉપર બેસે ને ત્યાં તો બા બહુ ચંચળ થઈ જાય એમાં અહીંયા કચરા ઉડે રાખે ને તો બાનો જીવ કચરામાં જ રહીએ. 1 મિનિટ અહીંયા કામમાં કે બીજે ક્યાંય કે બીજે આપણા સામું જોવા ન રહીએ. ભગવાનના નામમાં તો જરાય ન રહીએ. આ ઉંમર જ એવી છે ધનવલાટવાળી. બાળકને કેમ લેસન હોપીએ ને લેસન ન કરે, ધ્યાન ચંચળ કરી રાખે, એમ બાનું કામકાજ એવું છે. શું થયું? ગરમીના કફાઈ થઈ જાય. બહાર જો કે અમે ફ્રીજનું પાણી તો એને બાને બહુ ઓછું જ આપીએ. હું ના પીવું ફ્રીજનું પાણી, બાને નું આપું. ભલે માટલાનું પાણી પીવું સારું. અને કફ થઈ જાય ને તો પાછો કફ મટેની હમણાં છે તે ગુલ્ફી 1 દિવસ ખાધી, રસ 2-3 દિવસથી ઠંડો કરીને ખાય. રસ તો ગરમ ન ભાવે એટલે થોડુંક અસર થાય કફની. શરદી તો નથી. શરદી થઈ ના રે ના શરદી કઈ હા, શરદી તો નથી. ઉધરા આવે, ઉનાળી જાઉં ઉનાળી જાય. કેમ? કેવી સાયકલ છે? જાડા પૈડા વાળી. રોડ ઉપર નીકળે બાને બહુ મજા આવે. બધા જોઈ રાખે નવા વાહન. એને ક્યાંય હક નથી. તમને ને એને બેયને ક્યાંય હક નથી. બા કેવું કરે, સવારમાં ઉઠે, નાસ્તો કરીને સુઈ જાય. 12 વાગ્યા લગી ઉતારીએ ને હન કે આપણું જમીન હુવાનું જરાક વાર એમ થાય તડકાના બાયણાને બંધ કરીને જરાક લૂ ન આવે એટલે, પણ બા બાયણી બંધ ન કરવા દે ને હુવાય ન દે. એવા કરી રાખે. બાને મજા પડી ગઈ. સફાઈ અભિયાન વાળા આવ્યા ને, હવે એનું નિરીક્ષણ ઓબ્ઝર્વેશન બા કરી રાખશે. હમણાં કંઈક ને કંઈક કામ ચીલશે એને. અહીંથી સાફ કરી નાખો. અમારે આવતા વર્ષે નગરપાલિકાને પ્રમુખ બનાવવા છે બાને. ક્યાંય કચરાની દિવાળીને હરી બા ન રહેવા દઈએ. સફાઈ અભિયાન વાળા આવી ગયા છે 4 વાગે, બપોરના 4 પછી. બધું સાફ કરી નાખ્યું. એ એક ધારા જોહે નિરીક્ષણ કરશે કે હરખું બધું સાફ કરે છે કે નહીં. આ ધૂળું ને કચરાને જેટલા પવન હોય ને એટલા બહુ ઉડે. સાફ કરાવી જ રાખે આખો દિવસ. પાણી છાંટ્યું તે અમારા ચાપલી બેન પાણીમાં બેસી ગયા. આ લોકો પાસે આડો હામેણું હોય ને તેને વારવાની મજા આવે. આપણે બાકી વાર આટલું બધું વારીને કમર ફાટી પડે. એક ધારા મોટું ફાઈટું રહ્યું જોઈએ જ રાખે છે બધા સામે.
વખત નથી, તડકાના 2 વાગ્યા, હજી 1:30 પોણા 2 થયા છે. ખાઈ લીધું ને બસ હવે જલ્દી ચા મૂકી દો. ઓટલે બેહાડ્યા તો હવે ઘર બહાર બેહાડ્યા ઓટલે તો ત્યાંથી હવે પોદરા વીણવા મીડા છે. તમે ગમે એટલા પકડી પકડીને રાખો ને, ન માને એટલે ન જ માને. જીદી એ વાળા છે ને આપણા બાપનું ન માને. કાંઈ નથી, રોડ ઉપર તો ગાયો હવે નીકળવાની જ છે, નોનસ્ટોપ પોદરા કરવાની જ છે. એ હવે અટાણે એ પોદરા કોકના આંગણામાં નાખવા ચાહે છે. આ પાડોશી અમારે એટલા બધા સારા છે ને, બિચારા કંઈ બોલતા નથી. એને ખબર છે કે આ ડોહીમાનો સ્વભાવ એવો છે. એનું કામ જ આ છે, ડુગુક 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 કરતા હલાતું નથી, તો એ એક એક ડગલા ભરી ભરી આખો દિવસ એની દિનચર્યા આવી છે. તમે પકડી પકડીને રાખો, કેટલાક પૂરી પૂરી નહીં, કેટલાક રાખો માણસને. બાને ભણવા લઈ જા, જો એ બેસતા જ નથી ક્યાંય. હા, જો એને હક જ નથી ક્યાંય, તડકાનાય નથી બેસતા. એ ક્યાં સાંભળે બેટા? સાંભળતા ને. કોઈ એટલે કોઈ માણસ શેરીમાં તડકો છે 3 થયા, કોઈ એટલે કોઈ નથી માણસ. બાના જીવને હક નથી, એના કારણે મારે હક નહીં લેવાનું. બાજુવાળા એમ કે બાને થોડીક વાર લોક કરી દેતા હોય તો, પણ આખો દી લોકોએ કેટલુંક રાખવું. આ એને વાહે આપણે અંદર ગુંજાઈ જાય કે કામ તો કરવું કે ના કરવું. બસ એ હાથને પગને કંઈ રાખશે પછી આવું કરે બા. સીતારામ. બપોરે ચાપલી બેનને જમવા દીધું તો વાયડી ના થયા, પછી બીજા કૂતરાને ખવડાવી દીધું. હવે અટાણે ભૂખી થઈ હતી, ઠેકડે ઠેકડ ચડીશ. પાછી લૂચી એવી છે ને કે પાઉં કે એવું બિસ્કિટ કે કંઈ ખાતી જ નથી. રોટલીનું ગોળ ઘીને ચૂરમું કરીને ખવડાવો ને તો જ ખાય. ગરમા ગરમ રોટલી છે, બપોરની રોટલી છે, તો એને નથી ખાવી. એમનેમ રોટલી કૂતરા એમનેમ રોટલી તમે દો ને એમનેમ રોટલી ખાઈ જાય, અને એમય નથી ખાવી. અને તમે હાવ ઝીણું ઝીણું ભૂકા જેવું ચોરી કરી દો તો જ રૂપાળી ખાહે. કરમ લખાવીને એવી છે બધી. એના કંઈક પૂર્વ જન્મના છે ને, હું ખાઈ ગઈ છું એટલે આ જન્મમાં પૂરા કરું. પાછી અત્યારે એવું નથી કે અત્યારે જ રાતે હમી હિંગમાં આપણે દઈએ તો ન ખાય, અને પછી રાતે 2 કે 3 વાગે ભૂખી થાય એટલે ઠેકડે ચડે ને મારા મોઢા પાસે આવીને પગ અડાડે, દે મને જમવા. પાછી ઓલો ગોળ થઈ રહ્યો ને, તો આ ગોળ છે રાજભોગ ગોળ. તો રાજભોગ ન મળ્યો આ વખતે, પછી આ બીજો ગોળ લીધો. જો ગોળની અંદર જરા કંઈ સ્મેલ કે આવતી હોય ને તો આ લૂચી નથી ખાતી. એવી લૂચી છે, એકદમ કઠણ પાણકા જેવો ગોળ હોય, ઓલો ઢીલો ઢપ જેવો ગોળ હોય તો ન ખાય. કરમ હારા કરેલા હોય ને તો ગમે એ જન્મ લઈએ ને એમાં સુખ જ મળે. આપણે કર્મ હારા જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. કર્મ આપણા હારા હોય કે પછી પશુ પક્ષીનો અવતાર હોય કે માણસનો અવતાર હોય, કોઈ પણ અવતારની અંદર સુખની પ્રાપ્તિ થાય. એમાં ચાપલીના છે ને કરમ હારા છે, ભલે વાકલી તૂટલી છે, મહિલા 2 પગ ટહેડતી ટહેડતી હાલે. હમણાં તો બરમાં આવી ગઈ ખાઈ ખાઈને સારું. એના કર્મ હારા છે. બાકી માનવ દેહની અંદર માણા હેડેડ થતા હોય, રોટલી બટકું માટે તનતોડ મહેનત કરીએ